ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. લેડીઝોને મોટું કામ હોય તો રસોઈ શું બનાવવું, શું ના બનાવવું, પછી વિચારતી રસોડામાં ગઈ. પછી જોયું તો શાકમાં તો કંઈ ઠેકાણું નહોતું. તો મેં કીધું ચલો આજે દાળનો પ્રોગ્રામ કરીએ. તો મસ્ત મેં કીધું મોગર દાળ બનાવીએ. તો મેં એને ધોઈને લઈ લીધી છે, મસ્ત પલાળી દીધી છે. 5-10 મિનિટ પાણીમાં પલાળવા દીધી. એના પછી એનું પાણી હું નીકાળી દઈશ અને કુકર ઉપર મેં વઘાર મૂકી દીધો છે. એક બાજુ ભાત મૂક્યા છે. એમાં મીઠી કઢી બહુ જ મસ્ત લાગે મોગર દાળ જોડે. તમે ટ્રાય કરજો કોકવાર. આપણે ભાતને લઈ લઈશું આ બાજુ અને દાળ વઘારીશું આપણે આ બાજુ. એમાં તમારે કશું જ નહીં જોઈએ, ખાલી તેલ લઈ લેવાનું મસ્ત, અને એમાં તજ, લવિંગ અને એક પેલું તેજપત, પેલું આવે ને શું કહેવાય મીઠું, સોરી હું એનું નામ ભૂલી ગઈ, તો તમને બતાવી દઉં. હા, તજ જ કહેવાય. હા, અને તમાલપત્ર. આ 3 વસ્તુ લઈ લેવાની. એનાથી ટેસ્ટ બહુ જ મસ્ત લાગે. અને એને એમાં અડધી ચમચી ગરમ મસાલો નાખવાનો ને વાટેલું લસણ નાખવાનું, જીરાથી વઘાર કરવાનો. બતાવું તમને. એમાં થોડું આપણે લસણ વાટીને નાખવાનું અને તજને આ રીતે લસણ ખાંડી લેવાનું. અને તજ અને પેલું પત્તું તો આપણે નાખ્યું જ છે, એમાં લસણ વાટી નાખવાનું. અને મસ્ત પછી એવી સ્મેલ આવે લસણની, એટલે આ દાળ નાખી દેવાની અને બધા મસાલા કરવાના. અને એના જોડે મીઠી કઢી બનાવવાની અને ભાત કરવાનો, એક પાપડ શેકવાનો. આ 3 મિક્સ કરીને ખાવાનું એટલું ટેસ્ટી લાગે ને, તમે શાકને ભૂલી જશો. એકવાર તમે ટ્રાય કરજો. પાણી હું એનું કાઢી લઈશ, એ ફેંકી દઈશું. આપણે બીજું પાણી એડ કરીશું. આ છે મોગર દાળ. એને જો છૂટી કરવી હોય ને તમારે, તો તમારે 1 સીટી મારીને બંધ કરી દેવાનું સરસ. અને લસકા પડતી કરવી હોય તો 2 સીટી અને 2-3 મિનિટ ચડવા દેવાનું. 10 મિનિટ ખાલી પલાળ રાખવાની પહેલાં. એમાં મેં હળદર, મરચું અને સારો એવો ગરમ મસાલો, 1.5 ચમચી ગરમ મસાલો મૂકવાનો. એનો ટેસ્ટ એટલો મસ્ત લાગે. આમાં તજ, લવિંગ, લસણ, મીઠું મરચું ને ગરમ મસાલો આમાં નાખીશું આપણે. આમાં નાખીશું 1 વાટકી દાળ હતી તો 1 ગ્લાસ નાનું પાણી, કારણ કે આપણે છૂટી કરવાની, ભાત જોડે કરવાની. અને આ રીતે 1 સીટી મારી અને 5 મિનિટ અને ધીમા તાપે રાખવાનું. સોરી, મીઠું રહી ગયું છે. મીઠું નાખજો ટેસ્ટ અનુસાર, કારણ કે દાળ ચડી ગયા પછી મીઠું નાખવા જશો ને તો લોચો થઈ જશે દાળ. આ છે આપણી વઘારેલી દાળ. મસ્ત 1 સીટી વઘારી અને 5 મિનિટ એને ધીમી રાખવાની, એટલે મસ્ત છૂટી થઈ જશે. બાજુમાં થાય છે ભાત. આપણે વઘારીશું હવે મીઠી કઢી. મીઠી કઢીમાં આપણે 1 પત્તું લઈશું, 1 તજ પત્તું લઈશું અને મીઠો લીમડો લઈશું અને જીરું ને કોથમીર મરચાં. મસ્ત મીઠી કઢી વઘારીશું. એમાં લસણ નહીં જાય. દાળ થઈ જાય એટલે આપણે વઘાર દઈએ. ચલો, દાળનો વઘાર દાળ થઈ ગઈ છે. હવે આપણે કઢી બનાવીશું. એના માટે મેં તાસણું મૂકી દીધું છે. એમાં હું 1 જ ચમચી જેટલું તેલ રેડીશ નોર્મલ. એમાં આપણે જીરું, તજ, તેજપત્તું અને લીમડો મીઠો લઈશું. અને આ કોથમીર મારા વર સમારેલી નહીં ખાતો, એટલે હું આખી ધોઈ મસ્ત પાણીમાં અને આખી એડ કરીશ, ખાલી સ્મેલ માટે, એટલે નીકાળી દેવાય. તો ચલો, આપણો વઘાર આવી ગયો છે કઢીનો. મસ્ત સ્મેલ આવી રહી છે. તો આપણે મેં છાશ, પાણી અને ચણા લોટનો ગાળ તૈયાર કર્યો તો આપણે નાખી દઈશું. મિક્સ કરી. હવે આપણે અંદર કશું જ નાખવાનું નહીં. આમાં ખાલી મીઠું નાખવાનું અને ગરમ મસાલો 1/2 ચમચી. અને લીલા મરચાં તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો. બસ, બીજું કશું જ. આવી વ્હાઈટ કઢી બનીને તૈયાર થશે. હેલો ફ્રેન્ડ્સ, આપણી રસોઈ થઈ ગઈ છે તૈયાર. તો પાપડ એના જોડે ખાવા શેકી લીધો છે, ભાત તૈયાર છે, કઢી તૈયાર છે અને દાળ બી તૈયાર જ છે. જો તમે રોજનું એકનું એક ખાવા ખાઈને કંટાળી ગયા હો, કઠોળ કરવું હોય, દાળ કરવી હોય, તો તમે મારી આ રીતથી દાળ કરજો. જો આ છે આપણી મગની મોગર દાળ, ટેસ્ટી. એના જોડે લઈશું આપણે ભાત અને એમાં એડ કરીશું આપણે કઢી. અને આ રીતે આપણે 2 મિક્સ કરીને ખાઈશું. ચલો, તમને ટેસ્ટ કહી દઉં કે કેવો છે. તમે બી આ રીતે ટ્રાય કરજો મારી રેસીપી. કઢી, ભાત અને મોગર દાળ, એની જોડે પાપડ, ગરમા ગરમ
ખાવાની આવે મજા. આવું ખાવા હોય તો બીજું શું જોઈએ. બાય. બનાવજો જરૂરથી અને સબસ્ક્રાઈબ કરજો. બાય.